નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા સોની। અમદાવાદમાં એક દુર્ઘટનાને કારણે લાખો મુસાફરો પરેશાન થયા। અમદાવાદના વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન એક ક્રેન તૂટી પડી, જેના કારણે 33 ટ્રેન રદ કરવામાં આવી, જેથી લાખો મુસાફરો પરેશાન થયા। એટલું જ નહીં, અનેક ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા છે। ગરમીમાં મુસાફરો રેલવે સ્ટેશન પર ખૂબ જ પરેશાન થયા। મુસાફરોનો આક્ષેપ છે કે આટલી મોટી દુર્ઘટના થઈ ગયા બાદ પણ રેલવે વિભાગે તેઓને કોઈ જાણ ન કરી, અને જેના કારણે તેઓને ખૂબ જ મુશ્કેલી થઈ। કેવો છે મુસાફરોનો આક્રોશ, તેની પણ કરીશું વાત। સાથે જ આપને બતાવીશું આ દુર્ઘટનાને લઈને શું છે રેલવે વિભાગનો દાવ। ત્યારે જુઓ, એક દુર્ઘટનાથી કેવી રીતે રજડી પડ્યા મુસાફરો। તો અમદાવાદનો સૌથી મહત્વનો રૂટ અને જે સતત 20થી પણ વધુ કલાક માટે બંધ રહ્યો, આ રૂટ બંધ રહેવાના કારણે 25થી વધુ ટ્રેનોને તેની અસર થઈ હતી। મુસાફરો રજડી પડ્યા અને મુસાફરોએ અનેક આક્ષેપ પણ કર્યા છે। કેવી સ્થિતિ સર્જાઈ હશે તે વિચારવું પણ મુશ્કેલ છે, કારણ કે 600 ટનની આ ટ્રેન જે ક્રેન છે તે ધરાશાયી થઈ, અને આ ક્રેન ધરાશાયી થવાની ઘટનાને કારણે લોકોમાં આક્રોશ એટલા માટે પણ જોવા મળ્યો કારણ કે કાળઝાળ ગરમી છે। અમદાવાદ મુંબઈ વચ્ચેની કુલ 33 જેટલી ટ્રેન રદ કરવાની ફરજ પડી છે, અને આ સૌથી મહત્વનો અને સૌથી વ્યસ્ત રહેતો રૂટ માનવામાં આવે છે। ત્યાં આ પ્રકારની દુર્ઘટનાને કારણે જો ટ્રેન વ્યવહાર ખોરવાતો હોય તો તે મુસાફરો માટે કમનસીબી છે, કારણ કે જો વાત કરવામાં આવે તો ખૂબ જ લાંબો સમય મુસાફરોએ મુશ્કેલી વેઠવી પડી। 20 કલાકથી આ રેલવે રૂટ બંધ રહ્યો, જેને કારણે મુસાફરો રજડી પડ્યા। મુસાફરોને એ પણ આક્ષેપ હતો કે જો આ પ્રકારે નિર્ણય લેવાવો જ હતો તો પછી મુસાફરોને પહેલાથી જાણ કરવામાં કેમ ન આવી। ગરમીમાં મુસાફરો પરેશાન થયા। એક તરફ કાળઝાળ ગરમી, 40 ડિગ્રીની આસપાસ રાજ્યમાં ગરમી નોંધાઈ રહી છે, અને તેવી ગરમીમાં ટ્રેન અટવાતા અને રૂટ બંધ કરી દેવાતા મુસાફરોને રઝળવાનો વારો આવ્યો। મુંબઈ તરફ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે। અમદાવાદથી મુંબઈની કુલ 33 જેટલી ટ્રેન રદ કરવામાં આવી છે, જેનાથી અંદાજો લગાવી શકાય કે કેટલા એવા મુસાફરો હશે કે જેમનો જે કાર્યક્રમ હશે તે પણ રદ થઈ ચૂક્યો હશે। 5 ટ્રેનના સમય બદલવાની પણ ફરજ પડી હતી। તો ઘણી બધી એવી ટ્રેનો છે જેના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો, જેનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો, પરંતુ સરવાળે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો એ મુસાફરોને કે જેઓએ પોતાના સમયસર આ ટ્રેન જે છે તે બુક કરાવી હતી, પરંતુ તેમનો આખો કાર્યક્રમ ચેન્જ થઈ ગયો માત્ર ને માત્ર 23મી માર્ચની રાત્રે થયેલી આ દુર્ઘટનાને કારણે। તો અમદાવાદથી મુંબઈ જતા મુસાફરોને ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, તેમાં કોઈ બેમત નથી। અમદાવાદમાં થયેલી દુર્ઘટનાને કારણે 33 ટ્રેન રદ કરવામાં આવી, અને એટલું જ નહીં, અનેક ટ્રેનના રૂટમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે, જેને કારણે 40 ડિગ્રી ગરમીમાં મુસાફરો રેલવે સ્ટેશન પર ખૂબ જ પરેશાન થયા। અહીં મુસાફરોની પરેશાનીની ઘટના આટલેથી જ ન અટકી। બુલેટ ટ્રેનની કામગીરીમાં દુર્ઘટના, 600 ટનની ક્રેન થઈ ધરાશાયી। સૌથી વ્યસ્ત રેલવે રૂટ 15 કલાક રહ્યો બંધ। અમદાવાદ મુંબઈ વચ્ચેની 25 ટ્રેન રદ। લાખો મુસાફરો અટવાયા। ક્રેન અચાનક ધરાશાયી થઈ અને 15 કલાક સુધી અટકી પડ્યો દેશનો સૌથી વ્યસ્ત રહેતો રેલવે વ્યવહાર। લાખો મુસાફરો રેલવે સ્ટેશન પર જ રજડી પડ્યા। 23 માર્ચની રાત્રે અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી સમયે 600 ટનની મહાકાય ક્રેન અચાનક ધરાશાયી થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા। દુર્ઘટનાને કારણે રેલવે વ્યવહાર ખૂબ જ પ્રભાવિત થયો છે। અમદાવાદ વડોદરા મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેનોને રદ કરવામાં આવી છે। 5 ટ્રેનોના સમય બદલાયા છે, જ્યારે કે 6 ટ્રેનોને અન્ય રૂટથી દોડાવવામાં આવી રહી છે। કાળઝાળ ગરમીમાં મુસાફરો રેલવે સ્ટેશન પર જ ખૂબ પરેશાન થયા।
આમ તો રેલ વિભાગ છે તે સારી કામગીરીના મોટા દાવાઓ કરતું હોય છે, પરંતુ ગઈકાલે વટવામાં જે પ્રકારે દુર્ઘટના ઘટી અને તેના કારણે જે પાટા છે તે ડેમેજ થયા છે, પરંતુ આ પાટા ડેમેજ થવાના કારણે અનેક જે રેલ વ્યવહાર છે, કનેક્ટિવિટી છે તે પ્રભાવિત થઈ છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો સીધા જ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી કે જ્યાં આગળ મોટી સંખ્યામાં યાત્રિકોની અવરજવર છે તે થતી હોય છે। આ ઉપરાંત આજે જે પ્રકારે રેલ વિભાગ દ્વારા મીડિયામાં જે પ્રકારે અહેવાલો આપવામાં આવ્યા છે, જે પ્રકારે ટ્રેનો છે તે રદ થઈ છે, મુલતવી થઈ છે, મોકૂફ થઈ છે, તેની જાણકારીઓ છે તે આપવામાં આવી છે, પરંતુ જે ક્યાંક ને ક્યાંક તેમના ગ્રાહકો કહી શકાય, મુસાફરો કહી શકાય, તેમને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી। બીજી તરફ હવે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મના દ્રશ્યો છે કે જ્યાં આગળ પોતાના ટ્રેન પકડવા માટે નીકળેલા કલાકોથી રઝળતા મુસાફરો છે તે અહીંયા ક્યારે પોતાની ટ્રેન આવશે તેની પ્રતીક્ષા છે તે કરી રહ્યા છે। મુસાફરોએ રેલવેની કામગીરી સામે પણ સવાલ ઉભા કર્યા અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। कोई भी आया नहीं और ना हमको कोई वीकेंड के लिए बताया है कि कुछ हमको तुमको चाहिए या कोई अखबारी के लिए चाहिए, हमको कोई बताया नहीं है। ना किसी ने हमको पूछा है कि आप कब से बैठे हो, क्या सुविधा कुछ भी आपको चाहिए, तो कुछ भी किसी ने नहीं बताया हमको। 2 बजे का बता रहा है ट्रेन, वो भी नेट पे बता रहा है ऐसा, कोई ये अपना रेलवे शेड्यूल से कोई हमारे को इन्फॉर्मेशन नहीं मिला है ऐसा। અમે સવારમાં અહીંયા 11 વાગે આવી ગયા છીએ। ટ્રેન તો હવે ત્યારે ત્યાંથી રવાની થઈ છે, હવે જ્યારે 4 વાગ્યા સુધી આવશે એમ કહે છે બધા। લેટ છે? હા, લેટ છે। એટલે અમે કઈ જવાના વડોદરાથી? અમે વડોદરાથી મુંબઈથી આગળ। એટલે ટ્રેન રદ થતા મુસાફરો સૌથી વધુ પરેશાન થાય। જો કે રેલવેનો દાવો છે કે તેઓએ સમયસર જ મુસાફરોને માહિતી આપી હતી। કન્ટિન્યુઅસ અમે આ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે તમારા માધ્યમથી, અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી, અને જે પણ પ્રવાસીઓ જે રિઝર્વ ટિકિટ બુક કરે છે અને જે નંબરથી એ લોકો ટિકિટ બુક કરે છે, સેલફોન જે સેલ નંબરથી, એ નંબર પણ એ લોકોને મેસેજ ગયો છે રેલવે તરફથી કે આ ગાડી જે છે વંદે ભારત ગાડી છે જે બડોદામાં ટર્મિનેટ કરવામાં આવી છે, એનો પણ મેસેજ ગયો શતાબ્દી ગાડી બડોદામાં ટર્મિનેટ થશે, કે કોઈ ગાડી ગુજરાત એક્સપ્રેસ ફુલ્લી કેન્સલ્ડ છે, એનો મેસેજ પણ એ લોકોને ફ્લેશ થયો છે મેસેજ એ લોકોના મોબાઈલ પર, એટલે એટલી પ્રોબ્લેમ નથી। રેલવે વિભાગ ભલે દાવ કરે, જો કે હકીકત એ છે કે આ દુર્ઘટનાને કારણે મુસાફરો ખૂબ જ પરેશાન થયા। અમદાવાદથી મિહિર સોની અને રોનક વર્મા સાથે બ્યુરો રિપોર્ટ TV9।